દ્વારકાના રૂપેણ બંદર પર થયેલી જૂથ અથડામણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। દ્વારકા પોલીસ 20 જેટલા લોકોની ધરપકડ કરી। સ્થાનિક માછીમાર અને આયાતી માછીમારના જૂથ વચ્ચે હોડી પાર કરવા બાબતે બબાલ થઈ હતી। બંને પક્ષો તરફથી લાકડી પાઇપ જેવા હથિયારોની સાથે મારામારી કરવામાં આવી। અથડામણમાં 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા। સારવાર માટે તેઓને ખસેડાયા હતા। સમગ્ર મામલે પોલીસે કેટલાક ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। 9 જેવા સારવાર હેઠળ છે અને એકાદ વ્યક્તિ ફરાર છે, જેમને સત્વરે ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરાની દ્વારકેશ હોટલમાં રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે। લગ્ન પ્રસંગમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી દેતા બબાલ થઈ હતી અને આ બબાલ વચ્ચે એક વ્યક્તિએ રસોઈયાને ધક્કો મારતા રસોઈયો બેભાન થઈ ગયો હોવાનો પરિવારજને આક્ષેપ કર્યો। રસોઈયાને સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે। પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે। દ્વારકેશ હોટલ ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલની હોવાનું સામે આવ્યું છે। भाई धक्का मुक्की हेठा पड़ी गया એટલે એમને લાગ્યો એટલે મરી ગયા એટલે અમે લાશ અહીંયાથી નહીં જ્યાં સુધી આરોપીને હાજર નહીં કરે પોલીસ ત્યાં સુધી અમે લાશ અહીંયાથી નહીં ઉઠાવો। તો એમને કઈ કારણસર બબાલ થઈ કે ભાઈ એમના ઝઘડાને લીધે મરી ગયા ને જો પોલીસને અમે એફઆઈઆર લખાઈ દીધી है। પોલીસ કે અમે આરોપી લાવી દેશો, પણ જ્યાર સુધી પોલીસ આરોપી નહીં લાવે એટલા સુધી અમે લાશ હટાવવાની ભલે 15 દિવસ થાય કે મહિનો થાય। સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે પર આવેલા ઓનેસ્ટ હોટલના સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી। ઓનેસ્ટ હોટલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સંચાલકો ગ્રાહકો સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે। હોટલમાં આવેલા પાનના ગલ્લા પર ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યો હતો અને જેથી બોલાચાલી થઈ। હોટલ પર રહેલ 3 થી 4 અજાણ્યા શખ્સોએ 2 ગ્રાહકોને માર મારી સોનાની ચેન આંચકી લીધી હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે। વધુમાં હોટલના સંચાલકોએ હોટલ પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી છે તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે તપાસ કરે તેવી પણ માંગ કરાઈ છે। વધુ માહિતી મેળવીશું। અક્ષય જોશી ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અક્ષય, પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે કે કેમ, અને હાલ જે સંચાલકો છે તેઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું કે કેમ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે એમઆરપી કરતા વધુ ભાવ વસૂલવાની ઘટના બની હતી લીંબડી હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલમાં। તેને લઈ ગ્રાહક અને જે સંચાલક છે તેની વચ્ચે ઝપાઝપી અને ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। આ મામલે ભોગ બનનાર ગ્રાહક દ્વારા લીંબડી પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મામલે હાલ જે તપાસનો જે દોર છે એ આગળ વધારવાની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ હજુ સુધી હોટલના સંચાલક દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી નજર હેઠળ સમગ્ર આજે વધુ ભાવ વસૂલવાની કામગીરી છે સંચાલકો દ્વારા થતી હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી છે અને આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। બિલકુલ, જે ફરિયાદી છે તેઓ આ મામલે શું કહી રહ્યા છે? અને ઘણીવાર આવું બનતું હોય છે અક્ષય કે હાઈવે પરની જે આવી હોટેલો હોય તે એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતી હોય છે, એટલે ઘણીવાર ગ્રાહકોને એમાં સમસ્યા ભોગવવી પડે છે। જી, ચોક્કસથી ખાસ કરીને જો લીંબડી ચોટીલા નેશનલ હાઈવે પરની વાત કરવામાં તો અનેક હોટલોમાં પાણીની બોટલથી લઈ દરેક જે નાની મોટી વસ્તુ છે વસ્તુના 1.5 થી 2 ગણા રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું, તેમજ ખાસ કરીને રાત્રિના સમયે તો જેમ મોડી રાત થાય તેમ ભાવ વધુ વસૂલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહીના નામે માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને હોટલના જે સંચાલકો છે એ બેફામ બની રહ્યા હોવાની પણ લોકોમાં ફરિયાદો ઉઠવા પામી છે। આભાર અક્ષય માહિતી બદલ। દેશમાં વધતા જતા બ્રેઇન સ્ટ્રોકના કિસ્સાને લઈને ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને નવી પહેલ કરી છે। અમદાવાદમાં ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને મિશન બ્રેઇન એટેક ચેપ્ટર શરૂ કર્યું। વધતા જતા બ્રેઇન સ્ટ્રોક જાગૃતિને લઈને મિશનની શરૂઆત કરવામાં આવી છે। ભારતમાં દર 3 મિનિટે એક દર્દીને બ્રેઇન સ્ટ્રોક આવી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં દર 6 મિનિટે એક બ્રેઇન સ્ટ્રોકનો કિસ્સો સામે આવે છે। અગાઉ 5% બ્રેઇન સ્ટ્રોકનો રેશિયો સામે આવ્યો છે અને જે હવે વધીને અંદાજે 10 થી 15% ઉપર થયો છે। એટલું જ નહીં, 20 થી 30 વર્ષના નાની વયના લોકોમાં પણ બ્રેઇન સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે। આ રિપોર્ટને જોતા અને ગુજરાત તથા ભારતમાં સ્ટ્રોકના કેસ ઉત્તરોત્તર વધતા ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને મિશન બ્રેઇન એટેક શરૂ કર્યું છે। 12 મેના રોજ વારાણસીમાં મિશન બ્રેઇન એટેક શરૂ કર્યા બાદ 7 ડિસેમ્બરે અમદાવાદમાં પણ તેના ચેપ્ટરની શરૂઆત કરાઈ છે, જ્યાં સ્ટ્રોક અંગે ભારત અને ગુજરાત જાગૃત થવા અંગે મેનેજમેન્ટ કરવામાં આવશે। कि इसकी अवेयरनेस की ज़्यादा से ज़्यादा ज़रूरत है और उसी के पक्ष को लेते हुए हमने इंडियन स्ट्रोक एसोसिएशन ने सारे अक्रॉस इंडिया
प्राइमरी स्ट्रोक सेंटर जहां गाँव में जैसे PHC होता है, जहां पे CT स्कैन है, हम ये प्रोग्राम स्टार्ट किया मिशन ब्रेन अटैक का, फिजिशियन को ट्रेन करने का, जिससे ज़्यादा से ज़्यादा थ्रोम्बोलिसिस गांव में पहुंच सकें। ગુજરાતમાં એક્ઝેક્ટ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ અંદાજ પ્રમાણે આશરે 240 to 250 જેટલા 240 થી 250 સ્ટ્રોક પર ડે થાય છે. એટલે કે એક કલાકમાં આશરે 10 સ્ટ્રોક, મિનિંગ દર 6 મિનિટે એક સ્ટ્રોક થાય છે. એક થંબ રૂલ એવો છે કે 33% સ્ટ્રોક છે એ પરમેનન્ટલી ડિસેબલ થઈ જાય છે, મને 10 થી 15%નું મૃત્યુ થાય છે. બાકીનામાંથી 33% એકદમ નોર્મલ જેવા થઈને કામે વળગી જાય છે, અને બાકીના 33% કોક જાતના ડેફિસિટ સાથે પણ કામ ચલાવે, અડધું પડધું, એટલે મોડરેટ ડેફિસિટ સાથે એમની જિંદગી ગુજારે છે. તમે નશો શબ્દ તો સાંભળ્યો જ હશે ને. લોકોને કોઈક ને કોઈક વસ્તુનો નશો હોય છે, જેમ કે ચા, કોફી, તંબાકુ, બીડી, સિગારેટ કે પછી આલ્કોહોલના. આ એવા નશા છે જે શરીરને અત્યંત નુકસાનકારક છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ ઉપર અસર કરે છે. અને આ મોબાઈલનું વ્યસન, જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેન થશે, જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ટ્રેક કરતો રહે છે. કોઈ વ્યક્તિને એક સમય એક વસ્તુથી તરત બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે, એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત રહેતું નથી, તો તે પોપકોર્ન બ્રેનનો શિકાર છે. જ્યારે કોઈ પણ પોપકોર્ન બનાવવામાં આવતી હોય છે અને એને કોઈ પણ વાસણમાં નાખવામાં આવે તો ફટાફટ જે છે ફૂટતી હોય છે. પોપકોર્ન બ્રેન એક એવી મેન્ટલી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ કોઈ એક વિષય, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ ઉપર એક સરખું ધ્યાન એ કેન્દ્રિત નથી કરી શકતા. 1 મિનિટ માટે જે વસ્તુ જોવે છે તો બીજી જ મિનિટે એનું ધ્યાન કોઈ બીજી બાબત ઉપર કેન્દ્રિત થાય છે, અને એના અનુસંધાન આ સર્વે કરવામાં આવેલો હતો. છેલ્લા 4-5 વર્ષથી પોપકોર્ન બ્રેન એક પ્રચલિત ટર્મ્સ બન્યું છે, અને જેની અસર યેનકેન પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા જતા ઉપયોગથી વધેલી છે. વારંવાર પોતાના મોબાઈલમાં શું આવ્યું, નોટિફિકેશન આવેલું છે તો કેવો મેસેજ આવેલો હશે, આપણે કોઈને મેસેજ કરેલો હોય તો તેનો રિપ્લાય આવેલો છે કે કેમ, એ વારંવાર જોવું એ પોપકોર્ન બ્રેઇનની સ્થિતિ તરફ લોકોને લઈ જાય છે. અને સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે આ પોપકોર્ન બ્રેઇનની સ્થિતિ વણસી હોય એવું અમના સર્વેની અંદર જોવા મળેલું છે. કોઈના મેસેજ આવ્યા કે ના આવ્યા તો એનું ધ્યાન એ સતત ત્યાં કેન્દ્રિત થશે. એટલે પહેલા તો ધ્યાન ભંગની સમસ્યા એ પોપકોર્ન બ્રેઇનના કારણે વધી ગઈ છે, અને એનાથી એક્ઝામ ઉપર પણ એની અસર પડી શકે છે. પોપકોર્ન બ્રેન વિશેની જાણકારી અમને મનોવિજ્ઞાન ભવનના કરેલા સર્વેથી મળી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની 3 વિદ્યાર્થીનીઓએ મોબાઈલના ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો, અને આ સર્વે અંગે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ 175 થી 180 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ટ્રેક કરે છે. વારંવાર ફોન ટ્રેક કરવો, એક વિડીયો પૂર્ણ ન થાય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવા લાગવો, સતત અસ્થિર વિચારો, આ બધા જ પોપકોર્ન બ્રેનના લક્ષણો છે. 1364 લોકો પર સર્વે કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું છે કે 61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે. 61.8% લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે. 57.1% લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે. 77.4% લોકોએ કહ્યું કે લાઇક અને કમેન્ટ્સ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે. 51.9% લોકોએ કહ્યું કે જરૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે. દિવસ શરૂ થાય અને મોબાઈલની સ્ક્રીન શરૂ થઈ જતી હોય છે. લોકો નીંદર ઉઠતાની સાથે જ પહેલું કામ મોબાઈલ જોવાનું કરતા હોય છે. અનેક યુવાનોને આવી ટેવ હોય છે. જોકે આ જે છે સમસ્યા વધતી જાય છે, ત્યારે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા એક ખાસ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જે છે આ પોપકોર્નની સ્થિતિ હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને એકાગ્રતા ભંગ થતી હોય છે. લોકો જે છે તે ઓછામાં ઓછા દિવસ દરમિયાન 150 થી 175 વખત પોતાના મોબાઈલ ચેક કરતા હોય છે. પણ જેમને આ સર્વે કર્યો છે તે આ વિદ્યાર્થીનીઓ છે. 3 વિદ્યાર્થીનીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે અહીંયા સર્વે કરનાર વિદ્યાર્થીની છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આપના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને કઈ રીતના સર્વે કરવામાં આવ્યો હતો? પોપકોર્ન બ્રેન વિશે અમે લોકોએ સર્વે કર્યો છે. અમે લોકોએ 1364 લોકો ઉપર સર્વે કર્યો છે, જેમાં 180 થી 200 લોકો પોતાનો
ફોન વારંવાર ચેક કરે છે અને 74% લોકો એવા છે કે જે પોતાનો મોબાઈલ કામ કરતી વખતે પણ વારંવાર ચેક કરે છે. તેની ઘણી એવી માનસિક સ્થિતિ પર તેની અસર પડે છે, જેમાં ધ્યાન એકાગ્ર કરવામાં મુશ્કેલી અનુભવાય છે. આપણે કોઈ એક વિષય ઉપર કામ કરતા હોય તો બીજા વિષય ઉપર આપણને ધ્યાન ભંગ થવામાં મુશ્કેલી અનુભવાય છે. 80% લોકો એવા હતા કે જે એવું માને છે કે વારંવાર મોબાઈલ ચેક કરવો એ અયોગ્ય છે. ચોક્કસથી આ જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આ મોબાઈલનો ઉપયોગ છે યોગ્ય ઉપયોગ થાય, યોગ્ય સમય સુધી ઉપયોગ થાય તો ચોક્કસથી ફાયદો કરે છે, પરંતુ વધુ પૂરતો ઉપયોગ છે તે ક્યાંક માનસિક બીમારીને પણ નોતરતો હોય છે. ખાસ કરીને એકાગ્રતા જ્યારે ભંગ થતી હોય છે ત્યારે લોકો છે તે પોતાનું કામ છે, કામની ગુણવત્તા ઉપર પણ તેમની ગંભીર અસરો જોવા મળતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મોરબીના ટંકારા હાઈ પ્રોફાઇલ જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રેડ કરનાર ઇન્ચાર્જ PIYK ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પણ સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરી દાહોદમાં તેઓની બદલી કરી દેવાઈ છે. હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે SMCની ટીમનું સપાટો સામે આવ્યો. સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓની ગેરરીતિ જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.